કહેવાય છે કે આ દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ એ છે કે જેની પાસે સાચો મિત્ર છે. ત્યારે સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. જી હા, કારણ કે થોડા દિવસ પહેલા સુરતમાં ભારે વરસાદ આવ્યો હતો અને જેના કારણે ભારે પૂર પણ આવ્યું હતું. તેમાં અનેક વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થયું હતું. જેમાં મોબાઈલની દુકાન ધરાવતા સંદીપભાઈ ભંડેરી નામના વ્યક્તિના દુકાનમાં પણ પાણી ભરાઈ જવાને કારણે બધો જ માલ પલળી ગયો. આ મુશ્કેલીના સમયમાં અચાનક કંઈ કહ્યા વિના જ તેના જૂના મિત્રો 10 લાખ રૂપિયા લઈને મિત્રની મદદે આવી પહોંચ્યા અને બાદમાં તો જે થયું તે જાણીને તમે પણ ભાવુક થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને સુરતમાં ભયંકર પૂરના દ્રશ્યો વચ્ચે અડીખમ ઉભેલી મિત્રતા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. વણ સ્વાર્થે ભેળો વસે, એવો મળે જો કોઈ મિત્ર, તો ચિત્તમાં એનું ચિત્ર રે આજીવન રામડા. આમ તો કહેવાય છે કે જે મુશ્કેલીના સમયમાં સાથ આપે એ જ સાચો મિત્ર, અને સંકટમાં સાથી, સાહસમાં સહચાર તથા કટોકટીની કસોટીમાં રાહતનો શ્વાસ બનીને આવનાર મિત્ર જ મોંઘેરી મોલાદ છે. પરંતુ આપણે અત્યારે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સોશિયલ મીડિયા પર હજારો મિત્રો ધરાવતા વ્યક્તિના જીવનમાં જ્યારે મુશ્કેલીનો સમય આવે છે ત્યારે ખભો આપે એવો એક મિત્ર પણ નથી હોતો. ત્યારે સુરતમાંથી મિત્રતાને લઈને એવા દ્રશ્યો સામે આવ્યા છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જે હા, થોડા દિવસ પહેલા સુરતમાં આવેલા ભયાનક પૂરમાં વેપારીઓને ભારે મોટો ફટકો પડ્યો હતો. વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી જતા 20 વર્ષની મહેનત માત્ર 2 કલાકના પૂરમાં સંપૂર્ણપણે તહસ નહસ થઈ ગઈ હતી. અનેક વેપારીઓનો માલ પલળી જતા તેમને લાખોનું નુકસાન થયું હતું. ત્યારે સુરતના વરાછામાં પોદર માર્કેટમાં પણ ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે મોબાઈલની દુકાન ધરાવતા સંદીપ ભંડેરીના ગોડાઉનમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેલ બધો જ માલ પલળી ગયો હતો અને તેમને 45 લાખનું નુકસાન થયું હતું. ત્યારે આ વેપારીના જણાવ્યા અનુસાર તેની વર્ષોની મહેનત પર માત્ર 2 કલાકના પૂરે પાણી ફેરવી દીધું હતું. જીવનનો ખૂબ જ મુશ્કેલ સમય હતો અને ત્યારે તેમની મદદે આવ્યા તેમના 2 મિત્રો. કંઈ પણ કહ્યા વિના અચાનક મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણી બંને મિત્રો 10 લાખ રૂપિયા લઈને સંદીપની દુકાને આવી પહોંચ્યા. મિત્રો રૂપિયા લઈને મદદે આવ્યા છે તેવી જાણ થતાં જ સંદીપભાઈ ભાવુક થઈ ગયા અને તેમણે પણ વિનમ્રતાથી પૈસા લેવાની ના પાડી દીધી. તેમણે મિત્રોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે હાલ તો પહોંચી વળાશે, પછી જરૂર પડશે તો ચોક્કસ કહીશ. કદાચ કોઈ પણ અપેક્ષા વગર મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે મદદનો હાથ લંબાવવો એ જ ખરી મિત્રતા છે. બાદમાં તો સંદીપે તેના મિત્રો વિશે જણાવ્યું હતું કે તેઓ 25 વર્ષથી મિત્રો છે અને સૌ એકબીજાની તમામ સ્થિતિઓથી વાકેફ છે. જો કે છેલ્લા ઘણા સમયથી તેઓને મળવાનું નહોતું થયું, પરંતુ પૂરની જાણ થતાં જ બંને મિત્રોએ ફોન કરી દુકાન પર આવવા જણાવ્યું. ત્યારે સંદીપભાઈએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કહ્યું કે અહીં કચરો અને કીચડ બહુ છે, હજુ સાફ સફાઈ બાકી છે, તો રોગચાળાની ભીતિને જોતા હાલ તમે બંને ન આવતા. પરંતુ બંને મિત્રોથી ન રહેવાયું અને તેઓ 10 લાખ રૂપિયા લઈને પહોંચી ગયા અને નુકસાની અંગે જાતે જ ગોડાઉનમાં જઈને તાગ મેળવ્યો. સંદીપ ભંડેરીએ વધુ જણાવતા કહ્યું હતું કે જો તમે તમારા મિત્રોને સારી રીતે ઓળખતા હોવ અને આવી રીતે તમારો મિત્ર કોઈ મુશ્કેલીમાં આવી જાય અને તમે સદ્ધર હોવ તો જરૂરથી તમારા મિત્રને ફરી બેઠો થવા માટે 2-5 લાખ રૂપિયાની મદદ કરજો. હું નસીબદાર છું કે મારી પાસે આવા મિત્રો છે જે જરૂર પડ્યે મદદે દોડી આવે છે. કદાચ આ ઘટના માત્ર 10 લાખ રૂપિયાની મદદની નથી, પરંતુ આ ઘટના તો છે વર્ષો સુધી નિભાવેલા વિશ્વાસની, નિસ્વાર્થ લાગણીની અને મિત્રતાની મિરાતની. કદાચ પૈસાનું નુકસાન અને વેપાર તો ફરી ઊભો થઈ શકે, પણ ચિંતા ન કર, હું છું ને, આવો હોંકારો આપનાર મિત્ર જો તમારી પાસે હશે તો એ કદાચ ઈશ્વર દ્વારા મળેલી સૌથી સુંદર ભેટ હશે. એટલે જ કદાચ કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે, દુઃખમાં આગળ હોય. તો આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ફરી આવી જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.